સજોદાયક ફલછા બુદ્ધિહીન તનો જાનિકે સુમેરો પવન કુમાર બલ બુદ્ધિ વિદ્યા દેહુ મોહે હરહુ કલહે ના ચિંતા વિઘ્ન વિનાશની માડે તું કમલાસને સત વિસહતી તું હંસવાહિની માડે વિસહતી તું હંસવાહિની માતા દુર્ગા લોંગડી ગામના આંગણે મહાવીર સ્વાદ સમસ્ત લોંગડી ગામ દ્વારા આયોજિત ભવ્યથી ભવ્ય ભાગીરથી જે આયોજન અને આપ સૌ હું ને તમે ભાગશાળી છે કે આપણા પરંગણામાં આપણા વિસ્તારમાં કથા છે પણ કોના મુખેથી સાંભળવી એ પણ એક જીવનનો લાવો છે. બંદૂક છે, રેવોલ્વર છે, પણ કોના હાથમાં એ પાસ થઈને જાય એ મોટી વાત છે. પછી રામકથા હોય, ભગવત કથા હોય, શિવ મહાપુરાણ હોય, રામદેવ કથા હોય, પણ કોના મુખે સાંભળવી એક જીવનનો લાવો છે. લગભગ આપણા વિસ્તારમાં આપણા પરંગણામાં પરમ પૂજ્ય 1008 ગુરદાસ બાપુ પહેલી વખત આપણા પરંગણામાં આપણા ભાઈ શેખ સાહેબ આપણને વક્તા વર્ષો પહેલા જેની માળવામાં કથા થયેલી હું ન ભૂલતો હતો, પણ જે ગંગાના દર્શન કરવા માટે મારે તમારે હરિદ્વાર જવું પડતું હોય, જે ગંગાના દર્શન કરવા માટે મારે તમારે ઘણા બધા કિલોમીટર કાપીને જવું પડતું હોય, લોંગડી નિવાસીઓ માટે હું તો એમ કહું કે આ દિવાળી વેકેશનના પ્રવાસ તમારે ક્યાંય જવાની જરૂર નથી. તમારે ગંગા વહેતી તમારા ગામમાં આવી છે સાહેબ. આ કથારૂપી ગંગા આવી છે. આની અંદર અમૃતપાન કરી લેજો, આની અંદર સ્નાન કરી લેજો, કારણ કે આ રોજ માટે નથી આવતું સાહેબ. ખૂબ સારી રીતે અહીંયાથી ગણપતિ વંદના ભાઈ સંજયભાઈ કંટારિયાએ સારા ભજનો ગાયા, મહાદેવને યાદ કર્યા, મા મોગલને યાદ કર્યા. છેલ્લે એને એવું ગાયું એની ઉપરથી મને સામે ખબર પડી કે કેટલા ઘાયલ બેઠા છે. મને બહુ લાઈન આપી દીધી એને, નચર તો હું ધાર્મિક વાતો ઉપર જવાનો હતો. તો એને કીધું ને શું કહ્યું તું, મારો હૈયાનો હાર હું તો હારી ગયો. અમુક ગળગળા થઈ ગયો પણ હું હારી ગયા છીએ. ગાય એને જવા ગયો ને બારની હવા થવા ગયો. હારી જવાની વાત નથી. ખૂબ સારા ભજનો અહીંયાથી એમણે રજૂ કર્યા. પટેલ સમાજનું ગૌરવ બહુ નાની ઉંમરમાં ભજન, લોકગીત, લગ્નગીત હમણાં જ જેની સુરતમાં નવરાત્રી સાહેબ ઐતિહાસિક જ્યાં બોલિવૂડ સિંગરોની જ્યાં ઉપસ્થિતિ હતી ત્યાં એક પટેલ સમાજનું ગૌરવ ચાંદનીબેન પટેલ ઉપસ્થિત છે. બજાવો જોરદાર તાળીઓના ગડગડાટથી. આપણા આ પરંપરાના હુડ મને માલધારી મને તમે સાંભળો એવું નથી, મને જીવજંતુ સાંભળે છે યાર. અમારા માધ્યમ છે. તારો પ્રોગ્રામ કે બેઠા તને મજા આવે તો ત્યાં ગયું. લેકિન ધ્યાન લાગ્યો ઝેરી બહુ હોજા ચડે ઘરે હોજા સડી મોઢે ઘરે જાય ને તો ઘરે એમ જુદો પડશે. તો
તમને મોકલ્યા હતા બેન્જો વગાડવા, તમે ક્યાં બોલવા ચડાવીને આવ્યા? એને ખબર છે કે કરડી ગયું ડોહું. આપણા જે પરંપરા અહીંયા જે નિમિત્તે આપણે બેઠા છીએ એ જ પરંપરા, એ ગુરુ પરંપરામાં જે પરિવારમાં ભજન પડ્યું છે એવા ભજનિયા આપણા સમાજનું ગૌરવ બેન અસ્મિતાબેન પણ અહીં ઉપસ્થિત છે. એમને તાળીના ગળગડાટથી આજે રોજ મારી સાથે સંગીતમાં સહકાર આપવા માટે આખી પૂરી ટીમ, અમારે નીતિનભાઈ, લાલો, મારો યોગેશ, ઈસા બાપુ, ગોપી, અમારો ગોપી. માઇક બહુ સારા, માઇક ને તાળીઓ બધાનો સ્પીકર હલવા માંડે ત્યાં સુધી ઓલ્યો માઇક હોય ને. હા, વાહ દોસ્ત વાહ. શું નામ છે? સુરત થી બોલે આવ્યા? નામ હું શિવ પ્રેમી. વાહ, જેવા શિવ પ્રેમી નામ છે ને એવું જ કલાકાર પ્રેમી માણસ છે. બધા જોરદાર તાળી. આખા ગુજરાતમાં બીજા નંબરનું માઇક છે. આખા ગુજરાતમાં બીજા નંબરનું. પહેલા નંબરનું કયું છે મને ખબર નથી, પણ ખૂબ સારું આનંદ કરાવે છે. નહીતર ખરેખર આજ આપણે અહીંયા મારે જો કે પ્રકાશભાઈ, અમારા નારાયણભાઈ લોંગડીમાં, તો હવે મને ક્યારેક ક્યારેક એવું લાગે કે નક્કી નથી થતું. મને ક્યારેક એમ થાય હું લોંગડીનો છું, લોંગડી મારું છે એવું મને લાગે છે. યાર તમે ધરાતા નથી મારથી ને હું આ ગામના ભાવથી ધરાતો નથી. એમાં તમારે મારે બેયને ફાયદો છે. તમારો એ નકરો જ ભાવ છે, આગળ મારો ઓલો ભાવ ચાલુ કરો તો તમે ધરાઈ જાવ બાપા. પણ જ્યાં એક મિત્રતાના નાતે, જ્યાં દિલનો જ્યાં નાતો છે, જ્યાં મિત્રતાનો નાતો છે, ત્યાં બીજા બિલની વાત નથી આવતી. હું અહીંયા જ્યારે આવ્યો છું ત્યારે બોલ્યો છું ને ફરી વાર પાછો કહી દઉં. લોંગડી ગામમાં સાહેબ આટલો સર્વે સમાજ મળી અને એક સનાતન ધર્મની આવી એક જ્યોત જ્યાં ફડાકા મારતી હોય, રામદેવજી મહારાજની જ્યોત જ્યાં ફડાકા મારતી હોય અને આવા રૂડા આયોજનો થતા હોય, આટલા સમૂહ મહાપ્રસાદનું આયોજન થતું હોય, સાહેબ તમે ખૂબ આપો છો, અનરાધાર તમે અહીંયાથી દાનની સરવાણી આપો છો. પણ 12 બીજના ધણીને પ્રાર્થના કરું, આ કાર્યમાં જે રૂપિયો વાપરે એને કથા પૂર્ણાવંતી થાય પેલા જો હવાયું કરીને ના આપે તો રામદેવજી મહારાજ ન કહેવાય, 12 બીજનો ધણી ન કહેવાય. કારણ કે હરિહરની જ્યાં આગળનું થાય છે ત્યારે અહીંયા બધા જ મારા યુવાન મિત્રો જે બેઠા છે ને મારી વિનંતી, તમે ખૂબ ઉદાર હાથે અહીંયા ફાળો આપ્યો છે અને આપવાના છો. કારણ કે તમે જ આ બધું, તમે બિલ તો તમે ચૂકવવાના છે. અમે તો આજ બોલીને વૈયા જશું ભાઈ. ભાગવત સપ્તાહ હોય, કાનનો જન્મ થાય ત્યારે માખણના લોંદા બેન ઉપર જ ઘા કરે, ગોપીઓ ખાઓ, ગોપીઓ ખાઓ. એકાદો આઈન પાવા જો આ મંડપના બિલ આ ચૂકવશે. ગોપીઓ તો કડતાલો લઈને ઘેરેવ્યું જાય બાપા. એટલે આ જે તમારા ભરોસે જે આયોજન થયું છે એ ભરોસાને સાથે રાખી હજી પણ તમારા તરફથી જે કાંઈ આ કાર્યક્રમમાં પણ આવશે, ઘોર સ્વરૂપે તમે જે કંઈ અહીંયા રૂપિયાની ઘોર કરશો એ આપણા કથાના આયોજનમાં જ વાપરવામાં આવશે. એટલે અહીંયાથી હું મારા શબ્દોની શરૂઆત કરતા પહેલા મેં આજ નક્કી કર્યું છે તમને પેટ ભરીને હસાવવાનો છું. એ માટે પ્રકાશભાઈ બીજે ક્યાંક પ્રોગ્રામ હોય તો ખરેખર 36 કલાક થઈ, મારી આંખ લાલ જોઈને ઘણાને એવો વેમ પડતો છે કે આણે ચાલુ કેવું લાગે, બધા ક્યાંક મારતો. હું અડતો નથી કોઈ દી, ઉજાગરો જ એટલો છે એટલે મારી આંખો થોડીક લાલ લાગશે તમને, પણ મારી આંખો સામે ન જોતા, મારી વાત સામે ધ્યાન રાખજો. હા, અમારા જોવા જેવું કઈ નથી, બાકી સાંભળવા જેવા છે, તમને મજા કરાવજો. 36 કલાક, કારણ કે આપણા વિસ્તારનો આપણા યોગેશ દાદા એના સાક્ષી છે આચાર્ય. ગઈકાલે મારે ગીરમાં કાર્યક્રમ હતો, પૂર્ણ કરીને સવારમાં સીધા જ આપણા પરંગણાનો એક એવો બાવલિયો સાહેબ નિરાધાર છે, ગૌવંશ જે નાની નાની ઉંમરના વાછરડું રોડ ઉપર રખડતા જોવા મળે છે, એવા જ પાછા બળદો કે જે જ્યાં સુધી હાલે એવા હોય ત્યાં સુધી ખેડૂત રાખે ને પછી ગાલિયા નાથ મોડા કાઢીને રોડે છૂટા મૂકી દે, એવા બળદની શાળા, એવા વાછરડોની શાળા આપણા પરંગણાનું એક યુવા સંત યોગ ગુરુ પૂજ્ય ઓમરામ બાપુએ આજે કળમોદરની ધરતીમાં સાહેબ પ્રારંભ કર્યું છે, શુભામંગલ કર્યું છે. એમના તાળીઓના ગળગડાટથી બોલાવો. એ દિવસે અહીંયા હતા, અહીંયાથી સીધે સીધા અત્યારે અહીંયા આવ્યા છે. પણ 5-10 મિનિટ માટે આ જગતમાં માથી મોટું કોઈ નહીં, જળધર કે જગદીશ સૌ કોઈ નમાવે, શીશ અંબાની આગળ હાલ્યા એવી માં ભગવતીને પ્રાર્થના કરી, વિનંતી કરી એ માટે કે ત્યાં સુધી મને થોડુંક મારું ગળું તે રીઢું થઈ જાય, તમારા ખિસ્સા થોડાક રીઢા થઈ જાય એટલે છૂટા લેજો. આ ટેબલ ઉપર ક્યારના વાટે બેઠા છે, થપ્પો કરીને બેઠા છે. હવે અત્યારે છૂટા ક્યાંય મળતા નથી, તમે આટલા છૂટા લાવ્યા તો એકચ્યુઅલી આપણે ઉડાડવા પડે, નકર આને ખોટું લાગે યાર. પણ ઉડાડજો દિલથી,
ભાવથી ઉડાડજો. આ ઠેકાણું છે, ટાણું આવ્યું છે. કદાચ તમને 5-15 દી પછી કરોડની લોટરી લાગી જાય, તેથી આ મંડપની હોય, તેથી આ વતનની હોય, તેથી આપણું ગામની હોય, તેથી આ કથાની હોય. સાહેબ ટાણે જો વરહી જાય ને એ જ મજાની વાત છે. આ વરસાદ છે એ હર મહિનાની વાલીમાં વરસાદ. જેઠ કોરો જાય એનો ખંડમાં ખટકો નહીં, જેઠ કોરો જાય એનો ખંડમાં ખટકો નહીં, પણ આહારનો એક દી કોરો એ તો અમને વહમું લાગે એટલા. કારણ કે આહાર મહિનાના ટાણે વરસાદની વાટ હોય, અને જેને જે વરસાદની વાટ હોય વાદળીની વર્યા વગર ઉયું જાય ને એનું દુઃખ બહુ થાય. એમ અમને સ્ટેજ પર બેઠા પછી અમે કોઈ રૂપિયા હાટું આવ્યા નથી, પણ ભરેલી વાદળીઓ સામે અમે જોઈએ અને પછી તમે વરહો નહીં તો અમને એટલું જ દુઃખ થાય. ખેડૂને જેટલું થાય ને એટલું અમને થતું હોય. તો 5 મિનિટ માટે માના વંદનાથી જે મારે કાયમિકના મારા જે નિયમો હોય છે એ રીતે માની સ્તુતિથી મારા શબ્દોની શરૂઆત કરું છું. ત્યારે કવિદાસ શું કહે છે? જવાબ દેવો એકચ્યુઅલી ભાઈ પોપટભાઈ ને રજૂ કર્યા અડધી કલાકમાં આવું જ છું લે. એટલે એ આપણે નથી સફળ થોડા છે યાર. આ તો બધા રાણાની રીતે છે યાર. હા ભાઈ 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 પૈસા હોય તો દેવાય એવું કઈ ફરજિયાત નથી, પણ આકલો પડકારો આપણા બાપનો છે તારે એમાં જમાવટ કરજો. વાહ અને પાછા ચૂંટાઈ લેજો નકર વાહ વાહ કરે કે આ નહીં ભેગું થાય. હા એટલે સાથે સાથે મોજ એટલે નકરી મોજ નહીં, સાથે પાછી બધી મોજ લેતા જાય. ત્યારે કાગવડ ધામમાં ઐતિહાસિક ભગવતી ખોડિયાર ખોડલના ધામ જ્યાં બહેણા છે, જે સમાજ મારી સામે બેઠો છે અહીંયા સર્વે સમાજ બેઠા છે, તો એ સમાજની વાત નથી કરતો. કેવી છે પરામમાં ભગવતી 9 લાખ રોકડિયારી આઈ ખોડલ, જ્યાં ત્યાં વસે છે ગુજરાતી દેશ દુનિયાની માનતા.
માતા અને કુળદેવી જે માનતા હોય ને એને ખાલી સ્મરણ કરીને યાદ કરે તો માં આવે આવે ને આવે, એને બીજા નથી લેવા પડતા. દુનિયાના સમુદ્રની મહેલ પર રસ્તા કરીને પરાંબા ભગવતી આવે, પણ કેવી છે ભોળિયા? માતાજીના કલાના ઉપાસક તરીકે શું કહી શકીએ પરાંબા ભગવતીને? હે માં, હે ભગવતી, આ કાર્યમાં જે છે ધનથી જે સાથ આપે છે એને શું કહેવાનું મન થાય?
આ ડોંગરીની ધરતીમાં આવું તો મારે કવલિયા દાદાને કેમ ભૂલાય યાર. હે દાદુ હનુમાનજી મહારાજ બિરાજમાન છે. કવલિયા હનુમાનજી મહારાજ ક્યારેક નો જાવ તો જાજો દર્શન કરવા. હા ભાઈ હા જેવો આવજ યાદ કરવા કેવી રીતે સમસ્ત લોગડી ગામ મહાવીર પરિવાર દ્વારા આયોજિત રામદેવપીર મહારાજનું કથાનું શ્રવણામૃત આપ સૌ કરી રહ્યા છો ત્યારે ખૂબ ખૂબ આપ સૌને અભિનંદન આપું છું. તમે બધા ભાગશાળી છો. દિવાળી વેકેશનમાં ગામના આંગણે ગામના પદરમાં ભાગીરથ કાર્ય હોય અને એમાં